નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શિક્ષક મિત્રો તેમજ જે સરકારી કર્મચારીઓ છે, ક્લાર્ક હોય, પટ્ટાવાળા હોય, દરેક સરકારી કર્મચારી માટે એક આનંદની વાત છે। હવે મિત્રો 8મા પગાર પંચની ભલામણ તો થઈ ગઈ છે, પણ 8મું પગાર પંચ બધાના મનમાં કે ક્યારથી લાગુ પડશે? તો મિત્રો આપણું જે પગાર પંચ છે દર 10 વર્ષે આવે છે। જેમ વસ્તી ગણતરી 10 વર્ષે આવે છે, પગાર પંચ પણ 10 વર્ષે આવે છે। હવે કેન્દ્રીય સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે। ગુરુવારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી પગાર પંચની ભલામણોને આધારે કેન્દ્રીય કર્મચારીનો પગાર ભથ્થાઓ તેમજ પેન્શન ધારકોના પેન્શનમાં વધારો કરશે। હવે મિત્રો 1 જાન્યુઆરી 2026થી એનો અમલ થશે અને દરેકને લાગુ પડી જશે। હવે મિત્રો ખાસ કરીને કોને કેટલો વધારો મળશે એની વાત કરીએ તો કોને કેટલો લાભ થશે? જે લેવલ 1 ઉપર છે એ માની લો કે હાલનો એનો બેઝિક પગાર 18,000 છે, એમને 21,300 થશે। જેમને 19,900 છે એમને 23,880 થશે। જે લેવલ 3 ઉપર છે જેમનો પગાર 25,700 છે એમને 26,040 થશે। લેવલ 4 ઉપર છે જેને 25,500 છે એમને 30,600 થશે। એમ જો લેવલ પ્રમાણે અલગ અલગ દરેકનો પગાર અહીંયા આપણી સમક્ષ આપેલો છે અને જેને છેક 3 લાખ સુધીનો પગાર છે। એટલે મિત્રો તમને આ પગાર જે વધારો છે 8મું પંચ લાગુ 1 જાન્યુઆરી 2026થી પડશે। તો મિત્રો ચેનલમાં નવા હોય તો એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો। જય હિન્દ, જય ભારત।